જય ગૌ માતા. જય ગૌ માતા. આજે હું કેશોદ તાલુકાના કેવદરા પાટિયા પાસે આવ્યો છું અને ત્યાં આ તમે જોઈ શકો છો આ બગીચો છે કે શું છે અને આ બગીચો કેવી રીતના તૈયાર કરવામાં આવ્યો છે એના વિશેની માહિતી આપણે લેશું. આ છે તુવેર. તમે જોઈ શકો છો કે વચમાં જગ્યા નથી ને આગળ પણ બતાવીશું કે હવે આડી પડવા માંડી તુવેર. અને આ જોઈ શકો છો પોષણ અસ્ત્ર અને કૂચલા આર્ક એમને સ્પ્રે કરેલ છે. તો તમારું આખું નામ બોલી જાઓ. મારું નામ છે રમેશભાઈ ભાણજીભાઈ બાલોડિયા, ગામ કેવદરા, કેશોદ તાલુકો. હવે આ તમે જે હાથમાં બોટલું ઝાલીને ઊભા છો એનો તમે આ તુવેરમાં કેટલી વાર સ્પ્રે કર્યો? આ 2 બોટલનું એક વખત સ્પ્રે કરેલો છે. અને એમનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? એનું રિઝલ્ટ બહુ સોલિડ બતાવે છે, સારું રિઝલ્ટ. તો અહીંયા તમારા વિસ્તારની અંદર તો લગભગ આમ જોઈએ તો આમ તુવેરના જ બધા છે ખેતી કરે છે. તો એ લોકો અહીંયા આવીને તમને એવું કંઈ કહેશે કે આ તુવેરમાં કંઈક અલગ લાગે છે એમ? એ બધા આવીને એમ કહે છે આ તુવેર અલગ પ્રકારની જ છે. અને અમારે એવી તુવેર છે જ નહીં. બરાબર. આ પોષણ અસ્ત્રનો સ્પ્રે કરવાથી તમારે ફૂટને એવું કેવું પડ્યું? આ બહુ જોરદાર ફૂટ નીકળી છે, ફ્લાવરિંગમાં પણ ફાયદો છે. અને આ જે કૂચલા આર્ક છે એનો સ્પ્રે કરો છો તો શું થાય છે? એનાથી પણ સારું રિઝલ્ટ મળે. પછી મોઢું કડવું થાય છે? હા, મોઢું કડવું થાય, હાથ કડવા થાય, વાસ કડવી આવે. મિત્રો, જે આ કૂચલા આર્ક છે એ આખી એક કડવી દવા છે જેનાથી છોડ કડવો થઈ જાય છે. 12 થી 15 દિવસ સુધી છોડ કડવો રહે છે. કડવો છોડ રહેવાને કારણે આમાં એક પણ જીવાત આવતી નથી. પોષણ અસ્ત્રના ઉપયોગથી તમે જોઈ શકો છો કે આ અત્યારે ફૂટ વધુ પડે છે, ફ્લાવરિંગ વધુ લાગે છે. આવડું ફ્લાવરિંગ લાગવા છતાં હજી પણ ફૂટ ચાલુ છે અને ફ્લાવરિંગ ચાલુ છે, નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે. હું તમને આગળ પણ બતાવી દઉં. આ જમીનને અડવા માંડી છે એવડો વજન થઈ ગયો છે. આ હાયરની વચમાંથી તમે જોઈ શકો છો કે આમ નીચે નમવા માંડી છે, વચમાં ખુલ્લું થવા માંડ્યું છે. જે પાટલું હતું એ પાટલું અત્યારે ભેગું માંડ્યું છે થવા. તો આ હતી પોષણ અસ્ત્રના ઉપયોગ કરેલો ફાર્મની વિઝિટ. આ દવા તમે કઈ રીતની મગાવી હતી? આ દવા મેં ફોન દ્વારા મગાવી હતી. એટલે ફોનનો કોન્ટેક, દવા જે બનાવે છે એનો કોન્ટેક કઈ રીતનો થયો તમને? એ અમે સુરતથી માહિતી મેળવી અને એનો કોન્ટેક કરેલો છે. બરાબર. હવે તમારો નંબર બોલી જાઓ. મારો નંબર છે 97 372 60 20 5. 97 372 60 20 5. તો આપણા જે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે અને આ પોષણ અસ્ત્ર અને કૂચલાથી પણ એનો જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે છે. બાકીની તમામ માહિતી પોષણ પ્રાકૃતિક ફાર્મ રાજુભાઈ પટોળિયા પાસે મેળવી અને આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. હવે આ દવા મેળવવા માટે તમે કોન્ટેક નંબર મેળવી લેશો 98 249 28 407. જય ગૌ માતા.